ચાણોદના ભીમપુરામાં આવેલા પૌરાણિક ગંગનાથ મહાદેવ આશ્રમમાં શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ચાંદોદના ભીમપુરા ખાતે નર્મદા નદીના દક્ષિણ તટ પર આવેલા પૌરાણિક અને અતિપાવન શ્રી ગંગનાથ મહાદેવ આશ્રમમાં મંદિરના જીર્ણોદ્ધાર અને દેવમૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠાને 100 વર્ષ પૂર્ણ થવાના ઉપક્રમે ત્રિદિવસીય શતાબ્દી મહોત્સવનું ભવ્ય ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. ગુરુ શ્રી કૈલાસાનંદજી મહારાજ દ્વારા વર્ષ 1926માં સ્થાપિત દેવમૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને વર્ષ 2026માં તેના શતાબ્દી વર્ષ પૂર્ણ થતા આશ્રમ પરિસરમાં 1-2-2026 થી 3-2-2026 દરમિયાન વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ મહોત્સવ અંતર્ગત આશ્રમના પટાંગણમાં વૈદિક વિધિ-વિધાન સાથે પૂજા અર્ચના, યજ્ઞ, હવન તથા મહાપ્રસાદી સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે રવિવારે સવારે નવચંડી યજ્ઞ સાથે અન્નકૂટ દર્શન અને શ્રી પરમ પૂજ્ય બ્રહ્માનંદજી મહારાજના પાદુકા પૂજન સાથે મહાપૂજા યોજાઈ હતી. ત્યારબાદ સાંજે મહાપ્રસાદી, માતાજીનો આનંદમય ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બીજા દિવસે સોમવારે સવારે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ યોજાયો છે, જેમાં સાંજે પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદીનું આયોજન કરાશે. મંગળવારે સવારે વિષ્ણુયાગની પૂજા, સાંજે પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદીનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. આ પાવન મહોત્સવમાં ગંગનાથ આશ્રમ ખાતે જોડાયેલા ભક્તો મોટી સંખ્યામાં હાજરી આપી રહ્યા છે. વધુમાં ગુરુદેવ શ્રી કૈલાસાનંદજી મહારાજ દ્વારા વર્ષ 1926માં કરાવાયેલા મંદિરના આ જીર્ણોદ્ધાર અને નવીનીકરણને 100 વર્ષ પૂર્ણ થતા આ શતાબ્દી મહોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આશ્રમ દ્વારા પણ વધુમાં વધુ ભાવિ ભક્તો આ પાવન અવસરનો લાભ લે તેવી અપીલ પણ કરવામાં આવી હતી. અમારી ટીમ આજે ફરી એક મહિના બાદ ગંગનાથ મહાદેવ આશ્રમ ખાતે ચાણોદ આવી પહોંચી છે. અગાઉ મેં તમને જણાવેલ હતું કે આ ગંગનાથ મહાદેવ તીર્થ જે છે એ કેટલું ભવ્ય અને દિવ્ય છે, અને આજે અહીંયા ખાસ 100 વર્ષ પૂર્ણ થયા બાદ એક ખાસ ધાર્મિક આયોજન શરૂ થયું છે, જેમાં હવન સાથે વિવિધ અનુષ્ઠાનો થશે. દર્શક મિત્રો, આ પીઠ એટલી સિદ્ધ અને પાવન પીઠ છે, નર્મદા કિનારે આવેલી પીઠ છે કે આપ અહીંની જ્યારે ઇતિહાસ જાણશો તો ધન્યતા અનુભવશો. એક આપણા હિન્દુ ધર્મના ઇતિહાસને ગૌરવાન્વિત કરવાની બધી કથાઓ અહીંયા લખાયેલી છે, સૌરગાથાઓ અહીંયા લખાયેલી છે. આજથી શુભ શરૂઆત થઈ છે, અનુષ્ઠાનો ચાલુ થયા છે. તો આવો, આ ગંગનાથ આશ્રમની આપ સૌ મુલાકાત લો અને દિવ્યતા અનુભવો અને ગૌરવાન્વિત થાઓ. नर्मदे गंगनाथ महादेव की जय, नर्मदा मैया की जय, બ્રહ્માનંદજી ગુરુદેવ की जय. હું મારું નામ સંદીપભાઈ પંડ્યા છે. હું ગંગનાથ મહાદેવ આશ્રમનો અત્યારે ટ્રસ્ટી છું, અને તમને બધાને ખબર જ હશે કે અત્યારે ગંગનાથ મહાદેવનો જે મંદિરનું પરિસર ખરું એની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠાના 100 વર્ષ પૂરા થયા છે, અને એ નિમિત્તે શતાબ્દી મહોત્સવ અત્યારે ઉજવાઈ રહ્યો છે. 1926ની અંદર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને એની થયેલી હતી. 2026 અત્યારે ચાલુ છે, એટલે એ નિમિત્તે અત્યારે બધા જ પ્રોગ્રામો ચાલુ છે. તમે જોઈ રહ્યા છો, માતાજીની નવચંડી છે, આવતીકાલે મહાદેવજીનો લઘુરુદ્ર છે આખા દિવસ હોમાત્મક, અને ત્રીજા દિવસે વિષ્ણુયાગ છે. દરેક રાત્રે ધાર્મિક બધા પ્રોગ્રામો છે. ભજન સંધ્યાનો કાર્યક્રમ છે, સુંદરકાંડનો કાર્યક્રમ રાખેલો છે, માતાજીનો આનંદનો ગરબોને રાખેલો છે, અને દરેક ભક્તો પ્રેમથી અત્યારે બધા પૂજાનો અને ધાર્મિક કાર્યક્રમનો લાભ લઈ રહ્યા છે. ખરેખર આ તપોભૂમિ છે બ્રહ્માનંદજી સ્વામીની. અહીંયા આગળ બ્રહ્માનંદજી સ્વામીએ ઘણા વર્ષો સુધી તપ કરેલું. નર્મદા મૈયાનું સાનિધ્ય છે, મહાદેવજીનું સાનિધ્ય છે. આવી જગ્યાએ દરેક ભક્તો આવો લાભ લે અને ધાર્મિક કાર્ય થાય એ બહુ મોટી ઉપલબ્ધિ છે, બહુ મોટી વસ્તુ છે. દરેકે આવતા રહો, આવા ધર્મ કાર્યમાં ભાગ લેતા રહો એવી મારી વિનંતી છે. નર્મદે હર, નર્મદા મૈયા કી જય, ગંગનાથ મહાદેવ કી જય, બ્રહ્માનંદજી મહારાજ કી જય. પ્રોગ્રામ છે. બ્રહ્માનંદજી મહારાજની સમાધિ દિવસ પછી કૈલાસાનંદજી ગુરુજી દ્વારા આજે મંદિરનું નિર્માણ આપણે પાછળ જે જોઈ રહ્યા છો એ મંદિરનું નિર્માણ થયું, એને આજે શતાબ્દી વર્ષ પૂરો થયો છે. આ શતાબ્દી વર્ષની ઉજવણી પ્રસંગે તથા શ્રી બાલા ત્રિપુર સુંદરી રાજેશ્વરી શ્રી બાલા ત્રિપુર સુંદરી માતાજીના પાટોત્સવ નિમિત્તે, 7મા પાટોત્સવ નિમિત્તે અહીંયા ત્રિદિવસીય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. એના અનુસંધાનમાં ભગવતી બાલા ત્રિપુર સુંદરીનો 56 ભોગ ઉત્સવ, બ્રહ્માનંદજી ગુરુદેવનો કેસર સ્નાન, અભિષેક, મહાપૂજા તથા નવચંડી યજ્ઞનું આજે આયોજન કરેલું છે. દરેક ભક્તો ખૂબ જ આનંદથી અહીં લાભ લે
અને સુગમતાથી અહીં રહી શકે, 3 દિવસ આ ઉત્સવને ઉજવી શકે તે માટે ખૂબ સરસ આયોજન કરેલ છે. દરેકે દરેક ભક્તોને સમાન લાભ મળે એ હેતુથી, કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન થાય એ હેતુથી, અને કોઈ ભેદભાવ ન થાય એ હેતુથી અને એ પ્રકારે વ્યવસ્થા ગોઠવીને આ ઉત્સવનું આયોજન કરવામાં આવેલું છે. શું કહેશો સાહેબ, આજે બહુ ભવ્ય પ્રોગ્રામ આજે 100 વર્ષ પૂરા થયા છે. આ જે તમને દેખાય છે મંદિર, 100 વર્ષ પહેલા એટલે 1926માં પરમ પૂજ્ય કૈલાસાનંદજી મહારાજના સ્વહસ્તે આનો જીર્ણોદ્ધાર થયેલો અને આનું નવીનીકરણ થયું. સાથે સાથે બાલાત્રિપુરા સુંદરી એટલે અહીંની મૂળ દેવી કહેવાય, એનું પણ આજે પાટોત્સવ છે. એટલે આજે 2 પ્રસંગો છે. આવતીકાલે પણ પ્રસંગ છે અને પછી વિષ્ણુ યાગ છે. એમ સળંગ 3 દિવસના પ્રોગ્રામો છે. હવે મૂળ વાત ઉપર આવું. આ સંસ્થાન જે ગંગનાથ આશ્રમ છે એનો ઇતિહાસ કહેવા જઈએ તો ઘણા હજારો વર્ષ જૂનો ઇતિહાસ છે આનો. અને મુખ્ય વાત કરું તો ભારતીય સંસ્કૃતિ અને સનાતન હિન્દુ ધર્મની ધરોહરને જીવંત રાખવા માટે આ આશ્રમનું ખૂબ જ યોગદાન છે. આપણી સંસ્કૃતિમાં શાસ્ત્ર શસ્ત્ર બંનેને સમાન અધિકાર આપ્યો છે. શાસ્ત્ર અને શસ્ત્ર એ બંને જો સલામત હશે તો જ આ સંસ્કૃતિનો વિસ્તાર અને વિકાસ થશે. એ ભાવનાને ધ્યાને રાખીને પરમ પૂજ્ય આદ્ય સ્થાપક ગુરુદેવ શ્રી બ્રહ્માનંદજી મહારાજે આ સંસ્થાનો વિકાસ અને વિસ્તાર કર્યો અને 1857ના સ્વાધીનતા સંગ્રામની અંદર આ આશ્રમનો ખૂબ જ મોટો સિંહ ફાળો છે. અહીંયા તાત્યા ટોપી, ઝાંસીની રાણી, ગુરુદેવ સ્વયં, નેપાળી બાબા, આવા અનેક શૌર્ય અને સાથે સાથે આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચેલા મહામાનવોએ સિંહ ફાળો આપ્યો છે. આપણી ભારતીય સંસ્કૃતિ આની નોંધ લેવી જોઈએ. માં નર્મદા અહીંયા અસ્ખલિત પ્રવાહે વહી રહી છે અને એમ કહેવાય છે આ જગ્યાએ યુધિષ્ઠિર મહારાજે તપશ્ચર્યા કરેલી, માં ગંગાએ તપશ્ચર્યા કરી, યમ રાજાએ પોતે તપશ્ચર્યા કરી અને બાજુમાં નંદકેશ્વર મહાદેવ છે ત્યાં નંદી મહારાજે તપસ્યા કરી. અને જ્યારે કુબેર પોતે રાવણથી નિષ્કાસિત થયો અને બધું લૂંટાઈ ગયું ત્યારે કુબેરે તપસ્યા કરી, જેને કુબેરેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. આવા અનેક સંતો મહંતો દેવો ની આ ભૂમિ છે. આ ભૂમિ એટલી પાવન છે કે આ ભૂમિના જેટલી વખત દર્શન કરો એટલું ઊંચું છે. આપણા ઇતિહાસે પણ હવે એની નોંધ લેવાની શરૂઆત કરી છે. એ બહુ સારી વસ્તુ છે. તો આજના 3 દિવસીય પ્રોગ્રામની અંદર એટલે કે તારીખ 1, 2 અને 3, ત્રીજી તારીખે વિષ્ણુ યાગ થશે, 5 વાગે પૂર્ણાહુતિ થશે અને પછી આ પ્રોગ્રામનો અહીંયા પૂર્ણ વિરામ થશે. પરંતુ એક છે 1926 થી 2026 એટલે આપણું આ જે 100 વર્ષ પૂરા થયા એનું આખા વર્ષ દરમિયાન આમાં અનેકવિધ પ્રવૃત્તિઓ, સત્સંગ, ભજનના પ્રોગ્રામો થતા રહેશે. ધન્યવાદ. મારું નામ વિરેન્દ્ર પંચાલ, હું ચાર્ટર્ડ એન્જિનિયર છું અને ગવર્મેન્ટ એપ્રુવડ વેલ્યુર છું. અને આ સંસ્થા સાથે મારો જેને કહેવાય હૃદયનો નાતો છે. હું મૂળભૂત વિશ્વકર્મો અને મારા પિતાશ્રી અને અમારા કુલગુરુ શ્રી હીરાલાલ શાસ્ત્રીને આંગળી પકડીને અમે અહીંયા આવેલા. લગભગ 1982 થી મારો સંપર્ક છે. આશ્રમે મને ખૂબ આપ્યું છે. અમારા મોટાભાઈ છે પૂજ્ય ભૂપેન્દ્રભાઈ પંચાલ, એમની આંગળી પકડીને અમે અહીંયા આવેલા. એ પણ 2 શબ્દ બોલશે. ગોવિંદો, મારું તમને કહેવાનું એક જ છે કે આ ઇતિહાસ બહુ પ્રાચીન છે અને ઐતિહાસિક છે એ રીતે કે અહીંયા શ્રી અરવિંદ ઘોષ જે કહીએ છીએ આપણે પાંડિચેરી, એ અહીંયા સરસ્વતી ગુફામાં એમને તપશ્ચર્યા કરેલી અને બ્રહ્માનંદજી મહારાજ સાથે એમને અનેક મુલાકાતો લીધેલી. અને એક પ્રસંગ બહુ જ અગત્યનો છે કે જ્યારે બધા જ સાધકો લાઈનમાં ઊભા હતા અને બ્રહ્માનંદજી મહારાજના દર્શન કરવા આવતા હતા. એ વખત બ્રહ્માનંદજી મહારાજ કોઈની સામું જોતા નહોતા, પણ ફક્ત શ્રી અરવિંદની સામે જ એમને જોયું અને અનેક ઘણા સમય સુધી જોયું. અને શ્રી અરવિંદે પણ એમના પુસ્તકમાં લખ્યું છે કે જ્યારે આ પ્રસંગ બન્યો એ વખતે જાણે
બ્રહ્માનંદજી મહારાજ એમના આખા શરીરની અંદર ઉતરી અને છેક ઊંડાણની અંદર ઉતરી ગયા એ રીતે એમને અનુભૂતિ થઈ. અને એમના જીવનનો પ્રથમ અને પહેલો ચમત્કાર આજે કહીએ કે જે પ્રસંગ કહીએ હતો એ પ્રસંગ લગભગ 1905 આસપાસનો હતો. અને એ પછી એમને જીવનમાં લેલે મળ્યા અને પછી એમને મહાસમાધિનો યોગ થયો. એટલે આ જગ્યા શ્રી અરવિંદ ઘોષ પાંડિચેરી જે મહાયોગી શ્રી અરવિંદ તરીકે ઓળખાય છે. એમને રૂપાંતરનો યોગ આપ્યો જગતને અને એમને ઘણું બધું યોગદાન આપ્યું. અહીં સુભાષચંદ્ર બોઝ, તાત્યા ટોપે, ચંદ્રશેખર આઝાદ અને એવા ઘણા ઘડવૈયા અહીંયા આવી ગયેલા છે. એટલે આ જગ્યા બહુ જ રાષ્ટ્રીય સ્મારક તરીકે પણ એટલી જ મહત્વની છે. અસ્તુ, હું મારા આ પ્રવચનને હવે વિરામ આપું છું.